ચાલો ભોજન દેખરેખમાં પણ આસિસ્ટિંગ ટીમના જે બી મેમ્બર છે એ બધા સ્ટેજ પાસે આવી જાય. ઓકે. અને આ એક ચાવી મળેલી છે અહીંયા, જેમાં દિલ છે, દિલ ઉપર લવ લખેલું છે, તો જે કોઈની હોય એ મારી પાસેથી લઈ લે. યસ, આખી આસિસ્ટિંગ ટીમ અપફ્રન્ટ સ્ટેજ ઉપર તમે આવી જાઓ. યસ, ઇલેશભાઈને રિક્વેસ્ટ છે કે જ્યાં હોય ત્યાંથી અહીંયા આવી જાય ફટાફટ. નિલેશભાઈ. ઓકે, હવે હવે બધાએ 2 મિનિટ શાંતિથી સાંભળવાનો સમય છે. આપણે જે આ ઉત્સવનું આયોજન કરી શક્યા એની પાછળ ઘણા લોકો હતા જે કન્ટિન્યુઅસ 7-7, 10-10 દિવસથી મહેનત કરતા હતા. તો આપણે એને આભાર વિધિ કરવાનો સમય છે, તો બધાએ એકદમ શાંતિ રાખવી. हेलो 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 हरेक व्यक्ति ने एक 5 मिनिट तमारी लઉં છું. 5 મિનિટ તમે થોડા સાયલેન્ટ થઈ જાઓ, કારણ કે આખું જે આયોજન થયું ને એના હાથમાં કહેવાય ને તો કલ્પેશભાઈ જાઓ, અહીંયાથી સ્ટેજ ઉપર આવી જાઓ. કબુભાઈ, હિરેનભાઈ, આ સિવાય જેનું નામ ન લીધું હોય ને આસિસ્ટિંગમાં કોઈ પણ વ્યક્તિ હોય, જાણતા જાણતા કોઈ છૂટી ગયા હોય, એ લોકો આવી જાઓ. અને નામ ન હોય એને પોતાને એમ લાગતું હોય કંઈ ને કંઈ આસિસ્ટ કર્યું હોય એ લોકો પણ આવી જાઓ. હા, અને આની સાથે છે ને ઘણા બધા એવા કપલ હતા, તો એ કપલને હું ઇન્વાઇટ કરું છું કે તમે પણ આવી જાઓ. વેલકમમાં હતા, આસિસ્ટિંગ ટીમ પૂરી આવી જાઓ. હલો હલો, યસ, આવે છે કોઈ? પૂરી આસિસ્ટિંગ ટીમ આવી જાઓ. હલો, આવી જાઓ તમે. હલો હલો હલો, સ્પેશિયલી કાજો ટેક્સોપે પ્રાઇવેટ લિમિટેડ વતી અને ઘણા બધા ચહેરા તો એવા છે કે કંઈ ને કંઈ આસિસ્ટિંગમાં હોય. કાજો કંપનીની કોઈ પણ ઇવેન્ટ હોય, મિત્રો છે ઘણા બધા. તો સ્પેશિયલી તમારો આભાર એટલે માનું છું કે તમારી માટે બની કે આ કામ હોય કે ભાઈ આ કામ હતું ને કર્યું, પણ ઘણા બધા લોકોના સપના, એ લોકોની દુનિયા છે ને એ બનાવવાનું કામ તમે આજ કર્યું છે. જેવી રીતે કેમ હમણાં વાત થઈ કે ભાઈ માં કેમ એક દુનિયા બનાવે બાળકની, એવી રીતે અત્યારે બીજાના પરિવારની દુનિયા બનાવવાનું કામ તમે કર્યું છે. કદાચ તમને એમ લાગે કે ભાઈ મેં વેલકમમાં તો એવું બધું શું કર્યું, લાગવા માટે લાગે, પણ આ એક દિવસ પછી જે લોકો ઘણા બધા જે પાર્ટિસિપેટ થયા છે એની દુનિયા બનાવવાનું કામ તમે કર્યું છે. નાની નાની ઘણી બધી ઘરેલું સમસ્યાઓ છે, એક ભાઈને મળવાનું કામ કર્યું છે. ઘણા વર્ષોતા જે બાળક એના મમ્મી પપ્પાથી અલગ થઈ ગયેલું છે ને એને મળવાનું કામ કર્યું છે. મતલબ એક એનર્જી સાથે જોડવાનું તમે કામ કર્યું છે. તો સ્પેશિયલી હું તમારો બધાનો આભાર માનું છું. અને સાથે ઘણી બધી મહિલાઓ છે કે ઘણા બધા એના પોતાના બીજા કમિટમેન્ટ હશે, બીજા ઘણા બધા એવા કામ હશે, બચ્ચાને સંભાળવાનું, એમ છતાં એ બધું મેનેજ કરીને લોકો માટે કંઈ ને કંઈ કરો છો, એ આસાન નથી. તો એના માટે હું તમારો બધાનો દિલથી આભાર માનું છું કે એક બીજા વ્યક્તિની દુનિયા બનાવવામાં જે વર્ષોતા બાળક એના માતા પિતાથી અલગ થઈ ગયું છે, એના બચ્ચાની સાથેથી માતા પિતા સાથેથી અલગ થઈ ગયું હતું, કોઈ ભાઈ એને ભાઈથી વિખોટો પડી ગયો હતો, હસબન્ડ વાઈફના રિલેશનને લઈને કંઈક ને કંઈક નવું એક આયામ મળશે આજના દિવસ પછી ઘણા બધા લોકોને, જે લોકો પાર્ટિસિપેટ હતા, જે લોકો એઝ એ આસિસ્ટિંગ તરીકે હતા, જે વિઝિટર તરીકે હતા, એના માટે. તો સ્પેશિયલી હું તમારો આભાર માનું છું દિલથી કે આવા મિત્રો, આવા પાર્ટનર્સ અમારી સાથે છે કે જેના કારણે દિવસે દિવસે લોકોની લાઈફ બનાવવામાં ક્યાંક ને ક્યાંક પાર્ટનરશિપ ક્રિએટ થાય છે. યસ વિજય. હલો, સ્પેશિયલી આભાર તો હું
જેટલા આસિસ્ટિંગ ટીમ મેમ્બરો મારી સાથે હતા, જોકે ટીમ મેમ્બરો ન કહી શકે, આ દિલના એક ટુકડા જ છે બધા જ. તો હું સ્પેશિયલી જે મારી સામે ઊભા છે એ અને જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એના માટે. હર વખતે જ્યારે હું જોઉં છું ને તો આજથી 7, 8, 10 વર્ષ પહેલાં 25-50 હજાર પગાર આપવો હોય ને તો આજની તારીખે કોઈ નોકરી ઉપર ન રાખે. તો વારાઘડી એક જ લાઈન યાદ આવે છે કે મેરા આપકી કૃપા છે હર કામ હો રહા હૈ. આજે આસિસ્ટિંગ હતું, વંદન પ્રોગ્રામ કરવાનો હતો તો તમે બધાએ કરી દીધું. ઓફિસે માલ સપ્લાયની જરૂર હોય છે તો તમે બધા આપી દો છો. તો હર વખતે એક જ વસ્તુ મગજમાં આવે છે કે મેરા આપકી કૃપા છે હર કામ હો રહા હૈ, કરતે હો તુમ કનૈયા, નામ મેરા હો રહા હૈ. તો થેન્ક યુ વેરી મચ કે તમે આવ્યા અને તમારો પોતાનો પ્રસંગ કરતા હોય તે વધારે તમે કેર કરી અને ધ્યાન આપ્યું. એના માટે કાજો પરિવાર તરફથી અને કાજોના જેટલા સપ્લાયરો તરફથી હું તમારો બધાનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. જેમ છે ને આ આખો ઉત્સવ કરવા પાછળનો જે હેતુ જે છે ને એ અમારું ત્રણે ભાગીદારનું એવું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ ઝાડ જે છે ને એ એના જડથી જોડ્યા વગર મજબૂત રીતે ગ્રોથ ન કરી શકે. કોઈ બી ઝાડ હોય એ જેટલું મૂળથી મજબૂત હોય ને એટલું એ વધારે વિકાસ કરી શકે. તો આપણા માતા પિતા જે છે ને એ આપણું મૂળ છે. જે સંતાન એનું કનેક્શન એના મમ્મી પપ્પા એટલે એના મૂળ આરે જેટલું મજબૂત હશે ને એટલા એના વિચારોને એ વાચા આપી શકશે, એટલા એ એના વિચારોને રિયાલિટીની અંદર કન્વર્ટ કરી શકશે. તો આજે જે અહીંયા ઉપસ્થિત તમામ માતા પિતાના જે આશીર્વાદ એના આશીર્વાદ નીકળ્યા છે ને, બરાબર, તો એ એના હકદાર તમે લોકો પણ છો કે તમારા અથાગ પરિશ્રમ, નાની નાની વસ્તુ. કાલે મેં જોયું અમુક લોકો 4 વાગ્યાથી રાત્રે 11:30 સુધી અહીંયા હાજર હતા. એક વસ્તુ એના ઘરની તમારી ઇવેન્ટ હોય ને એ રીતે તમે મેકશ્યોર કરતા હતા વિધાઉટ કીધા પહેલા. તો આ વસ્તુ જે છે ને આ બધું જે કાંઈ પુણ્ય મળ્યું છે ને એના તમે પણ બધા ભાગીદાર છો. એટલે તમારે આપણે ભાગીદારની ઘોડી હરખા ભાગે જ વેચી લેવું. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. થેન્ક યુ એવરીવન.